ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું નિકુંજ ગઢવાલા, એકલવ્ય કોમર્સ ફરી એકવાર તમારું બધાનું સ્વાગત કરું છું. અને આજે ફરીવાર આપણે પારિભાષિક શબ્દોની સફરે નીકળશું. પારિભાષિક શબ્દો એટલે તો કે તમારા વિષયનો પાયો, તમારો વિષય જેનાથી તમને સમજવા મળે છે તે. અને આપણો સબ્જેક્ટ છે ધોરણ 11માં નામાના મૂળ તત્વો, અને એમાં ભાગ 1. ભાગ 1ની અંદર આજે આપણે જે શબ્દાવલી સમજવાના છે, જે પારિભાષિક શબ્દો, એમાં શબ્દ છે ઘસારો. આ શબ્દો તમને બહુ ઝડપથી સમજાય છે. ઘસારો એટલે કોઈ પણ વસ્તુ ઘસાઈ જવી તે. કોઈ પણ આપણે પેન લીધી હોય ને પેન કેમ ઘસાઈ જાય, જૂની થઈ જાય, એવી જ રીતે આ ઘસારો શબ્દ છે. વેપારી દ્વારા વેપાર કરતી વખતે જે કાંઈ પણ મિલકતો ખરીદવામાં આવી હોય એ મિલકતની કિંમતમાં ઘટાડો ક્રમશઃ થાય તેને ઘસારો કહેવાય. તો કે મિલકતની કિંમતમાં ઘટાડો કઈ રીતે થાય? તો કે જેમ જેમ ઉપયોગ કરવામાં આવે તેમ તેમ એમાં કિંમતમાં ઘટાડો થતો જાય, એને ઘસારા તરીકે આપણે ઓળખવામાં આવે છે. એટલે દાખલા તરીકે તમે એક ફ્રીજ લઈ આવ્યા, ફ્રીજ ઘરે લઈ આવ્યા 2019માં, તો 1 વર્ષ પછી તમે એ ફ્રીજ પાછું વેચવા જાઓ તો જે ફ્રીજ તમે 20,000નું લીધું હતું એ ફ્રીજની કિંમત 18,000 રૂપિયા થઈ જાય. તો કિંમતમાં કેટલો ઘટાડો થયો? 2,000 રૂપિયા. તો 2,000 રૂપિયા એને ઘસારો ગણવામાં આવે. બીજી રીતે કહીએ તો કે જે મિલકતની કિંમતમાં તેના ઉપયોગ કરવાથી કે સમય વીતવાથી કિંમતમાં જે ઘટાડો થાય તેને ઘસારો કહેવામાં આવે છે. ખૂબ સરળ એક્ઝામ્પલ આવું સમજાઈ જાય તેવું. તમે જો, તમે નવો મોબાઈલ લ્યો, નવો મોબાઈલ લીધા પછી ક્રમશઃ 1 મહિનો, 2 મહિનો કે 3 મહિના પછી તમે મોબાઈલ વેચવા જાઓ ને તો એક મોબાઈલની પૂરેપૂરી કિંમત આવતી નથી. એટલે એ કિંમત, તમે જે કિંમતે લીધો હોય તે અને તમે જે કિંમતે વેચો તે બંને વચ્ચેનો જે તફાવત છે એને ઘસારો કહેવાય. એટલે કે તમે નવો મોબાઈલ લીધો તો 25,000નો અને 2 મહિના પછી તમે વેચવા ગયા તો મેળા 20,000, તો ઘટ્યા કેટલા? 5,000. તો 5,000ને શું કહેવાય? ઘસારો. આ ઘસારો એ બિન રોકડ ખર્ચ ગણાય છે. શું ગણાય છે? બિન રોકડ ખર્ચ ગણાય છે અને નફા નુકસાન ખાતાની અંદર દર્શાવવામાં આવે છે. તો આ ઘસારો કોઈ પણ વેપારી માટે ખૂબ જ અગત્યનો છે અને મિલકતની કિંમતમાં એ અસર કરે છે. જોઈએ, દરેક મિલકતનું પોતાનું ઉપયોગી આયુષ્ય હોય છે. ઉપયોગી આયુષ્ય, તમે 2 વ્હીલ લીધું હોય ને નવું, તો એને બહુ સારી રીતે એની 5 વર્ષ કે 10 વર્ષનું આયુષ્ય હોય. મોટર કાર લીધી હોય એનું 5 વર્ષનું આયુષ્ય હોય. મોબાઈલનું તો 2 વર્ષનું આયુષ્ય હોય. 2 વર્ષ પછી સરખું ન ચાલે, બેટરી બગડી જાય, સ્ક્રીન તૂટી જાય, વગેરે વગેરે એવા ઘણા પ્રશ્નો થતા હોય. એવી રીતે ટીવીનું આયુષ્ય હોય 5 વર્ષ, 10 વર્ષ, એને આયુષ્ય કહેવાય. આવી મિલકતોની કિંમતમાં તેના વપરાશના કારણે, જો વપરાશને કારણે કે સમય વીતવાને લીધે, વપરાશ કરો એટલે 1 વર્ષ, 2 વર્ષ, 3 એમ સમય વીતવાને કારણે, વપરાશને કરે જેમ જેમ ઉપયોગ થતો જાય તેમ વીતવાને લીધે એની કિંમતમાં ઘટાડો થાય છે, જેને ઘસારો કહે છે. ઘસારો એ બિન રોકડ મહેસૂલી ખર્ચ છે. કોઈને કહેતા નહીં, પણ તમને એક પ્રશ્ન કહી દો. આ પ્રશ્ન આપણે પરીક્ષામાં પૂછ્યો છે, બીજા કોઈને કહેતા ન હોય ત્રિમાસિક પરીક્ષામાં. ઘસારો એ કયા પ્રકારનો ખર્ચ છે? તો કે ઘસારો એ બિન રોકડ મહેસૂલી ખર્ચ છે. બીજાને કહેતા નહીં, ખાલી આપણા પૂરતી જ વાત છે આ. એટલે ઘસારો એ બિન રોકડ મહેસૂલી ખર્ચ છે. મૂડીની કેવો મહેસૂલી? શું કામ મહેસૂલી? તો કે ઘસારો દરરોજે દરરોજ લાગે. ઘસારો દરરોજે દરરોજ લાગે છે. તમે નવું મકાન લીધું, નવું મકાન એમને પડ્યું રહે ને તો એ મકાનને અસર થવાની છે. એટલા માટે એને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો ઘસારો એ ધંધાનો ખર્ચ છે. દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે નક્કી કરેલી કિંમતે ઘટાડો કરવામાં આવે છે. તો તમને અહીંયા પ્રશ્ન થશે, આ નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે એટલે? દાખલા તરીકે તમે એક મોબાઈલ લીધો છે, એ મોબાઈલ 25,000 રૂપિયાનો લીધો છે. તે મોબાઈલ 25,000નો છે ને 5 વર્ષમાં શું થશે? 5 વર્ષની કિંમત, 5 વર્ષ દરમિયાન એની કિંમત 0 થઈ જાય. તો દર વર્ષે 5,000 રૂપિયા ઘટતા ગયા, 25,000 ભાગ્યા 5, તો એ શું કહેવાય? નિર્ધારિત દર. એટલે એને થાય 20% ગણી શકાય. શું ગણી શકાય? 20%. એમ કોઈ પણ એક યંત્ર ઉત્પાદન કરતી વેપારી પેઢી દ્વારા એક યંત્ર ખરીદવામાં આવ્યું, તો એ યંત્રનું આયુષ્ય 10 વર્ષ હોય. 10 વર્ષ તો હોય, એનો મતલબ 100 ભાગ્યા 10 કરીએ તો દર વર્ષે 10% એની કિંમતમાં ઘટાડો થાય, જેને નિર્ધારિત દર કહેવામાં આવે છે.
જેને ઘસારા તરીકે અને ઘસારાના દર તરીકે ઓળખવામાં આવે છે. સરકારને કરવેરા ચૂકવતા પહેલાં આવકમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે, કારણ કે ઘસારો એ બિન રોકડ મહેસૂલી ખર્ચ છે એટલા માટે. બીજું, ઘાલખાત કે ડૂબેલું લેણું. ઘાલખાત કે ડૂબેલું લેણું. આપણે વેચાણ જોયું હતું. વેચાણમાં બે પ્રકારના વેચાણ આવે, એક રોકડ વેચાણ અને એક ઉધાર વેચાણ. અને ઉધાર વેચાણમાં શું થાય, તમે માલ વેચી દીધા પછી 15 દિવસે, 20 દિવસે, 1 મહિને, 1.5 મહિને તમારા પૈસા ગ્રાહક પાસેથી પાછા આવે. ગ્રાહક પાસેથી 1-1.5 મહિને પૈસા પાછા આવે છે. તો ઘણીવાર એવું થાય, ગ્રાહકો પૂરેપૂરી રકમ પાછી નથી આપતા. તમે 10,000 રૂપિયાનું ઉધાર વેચાણ કર્યું હોય તો 10,000માંથી 500 રૂપિયા ઓછા આપે. 500 રૂપિયા ઓછા આપે એને કહેવાય ઘાલખાત. એટલે કે તમે જે ઉધાર વેચાણ કરેલું હોય, ઉધાર વેચાણમાંથી જે રકમ આપણે પરત મેળવવાની હોય એ પરત રકમમાંથી જેટલી રકમ ઓછી મળે એને ઘાલખાત કહેવાય. એટલે ઘાલખાત કોની સાથે સંકળાયેલી છે? દેવાદારો સાથે. ફરીવાર જો વેચાણ પછી શું આવે? ઉધાર વેચાણ. ઉધાર વેચાણથી શું ઊભા થાય? દેવાદારો. અને દેવાદારોમાંથી શું થાય? ઘાલખાત. દેવાદારો એટલે કોણ? તો કે જેને આપણે ઉધાર વેચાણ કરેલું હતું તેવા ગ્રાહકો, એટલે એને આપણે કહેવાય છે ઘાલખાત. ઘાલખાત એ ધંધા માટે શું ગણાય છે? નુકસાન ગણાય છે. જો અહીં લીધું, ઘાલખાત ધંધાનો ખર્ચ નથી પણ નુકસાન છે. જોઈએ, ધંધામાં જે વ્યક્તિ પાસે કોઈ કારણસર નાણાં લેવાના હોય તેને દેવાદાર કહે છે. જો દેવાદાર પાસે લેણી રકમ પૂરેપૂરી કે અંશત ના મળે તો તે નહીં મળેલી રકમ ધંધાનું નુકસાન ગણાય છે. કોઈ વ્યક્તિ પાસે આપણે 1,000 રૂપિયા માગતા હોય ને 1,000માંથી આપણને 800 રૂપિયા જ આપે તો 200 રૂપિયા ઓછા આપ્યા તો એને ઘાલખાત. એટલે જે વ્યક્તિઓને આપણે ઉધાર વેચાણ કરેલું હોય એ ઉધાર વેચાણ કરેલ વ્યક્તિઓ પાસેથી આપણને એ રકમ ન મળે તો એને શું કહેવાય છે? ઘાલખાત કહેવાય છે. જેને ઘાલખાત કે ડૂબેલું લેણું કહેવામાં આવે છે. આપણે ગઈકાલે જોયું હતું ને લેણું, તો લેણું તો કે આપણે બીજી કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના હોય તે ડૂબેલું લેણું. એ લેણું હવે આપણને મળવાની શક્યતાઓ ઓછી છે એટલા માટે એને ડૂબેલું લેણું પણ કહેવામાં આવે છે. આ રકમ ધંધાનું નુકસાન હોવાથી ધંધાનો નફો ઓછો થાય છે. દેવાદાર એટલે કે જે ગ્રાહકને આપણે ઉધાર વેચાણ કરેલું હોય તેની આર્થિક સ્થિતિ ખરાબ હોય અથવા તો કાયદા મુજબ તેની પાસેથી નાણાં વસૂલ ના થઈ શકે તો આવી ઘાલખાત પડે છે. એટલે સામાન્ય રીતે તમને ગ્રાહક દ્વારા પૈસા ક્યારે ન આપવામાં આવે તો કે જ્યારે એની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે. પછી ત્યારબાદ આવા ગ્રાહકોને આપણે ઉધાર વેચાણ કરતા નથી. એટલે કે ઉધાર વેચાણના પૈસા આપણને ન મળે, જેટલા ઓછા મળે એટલા પૈસાને આપણે ઘાલખાત ગણાય છે. ટૂંકમાં જે ગ્રાહકને આપણે ઉધાર વેચાણ કરેલું હોય તેની પાસેથી જે વેચાણ કિંમત વસૂલ કરવાની હોય તે ગ્રાહકની નબળી આર્થિક સ્થિતિને કારણે પૂરેપૂરી રકમ મળતી નથી. આપણે કોઈક મિત્રને 200 રૂપિયા ઉછીને આપ્યા ને પૈસા આપતો ન હોય ને પછી આપણે લઈ લઈએ એની પાસે જેટલા મળે એટલા, 100, 150, 180. દાખલા તરીકે તમને એને 180 રૂપિયા જ આપ્યા તો 20 રૂપિયા ઓછા આપ્યા. 20 રૂપિયા શું ગણાય? ઘાલખાત કે ડૂબેલું લેણું. આપણે ઘાલખાત કોની સાથે સંકળાયેલી છે? ઉધાર વેચાણ સાથે. એટલે પૂરેપૂરી રકમ નથી મળતી, જેટલી રકમ વસૂલ ના થઈ શકે એમ હોય તેને ઘાલખાત કહેવાય છે. અને ઘાલખાત શું છે? ધંધાનો ખર્ચ નથી પણ ધંધાનું નુકસાન છે. એક જોયું ઘસારો, બીજું જોયું ઘાલખાત કે ડૂબેલું લેણું. ત્યારબાદ સદ્ધર. અધ્ધર નહીં હો, સદ્ધર. આર્થિક રીતે સદ્ધર હોય તેવા જે વેપારી પાસે મિલકતો વધારે હોય અને જવાબદારી ઓછી હોય તેને સદ્ધર વેપારી કહેવામાં આવે છે. જે વેપારી પોતાની જવાબદારી ટાઈમસર ચૂકવી દે, નિયમિતપણે ચૂકવી દે, તેની પાસે જે પૈસા માગતા હોય એ બધાને તાત્કાલિક પૈસા ચૂકવી શકતો હોય એને સદ્ધર વેપારી કહેવાય છે. સદ્ધરને કહેવાય છે સોલ્વન્ટ. આર્થિક રીતે સદ્ધર હોય તેની પાસે મિલકતો, હિસાબી પદ્ધતિની ભાષામાં જે વેપારી પાસે, જે વ્યક્તિ પાસે
મિલકતો તેની જવાબદારી કરતાં વધારે હોય એને સદ્ધર કહેવાય છે. દાખલા તરીકે એની પાસે મિલકત 10 લાખ છે ને જવાબદારી 5 લાખ છે, તો એને આપણે તમે સદ્ધર કહી શકો છો. સદ્ધરનો મતલબ શું થાય? આર્થિક રીતે સદ્ધર, નાણાકીય રીતે સદ્ધર. જ્યારે જેટલા પૈસા હોય એટલા પૈસા એની પાસે હોય એને સદ્ધર. દાખલા તરીકે અહીં આપણે ઉદાહરણ લીધું છે સચિન ટ્રેડર્સ. સચિન ટ્રેડર્સ પાસે રૂપિયા 20 લાખની કિંમતની મિલકતો છે ને 10 લાખની જવાબદારી હોય, તો સચિન ટ્રેડર્સ સદ્ધર ગણાય આર્થિક રીતે. ટૂંકમાં હિસાબી પદ્ધતિની ભાષામાં જે વ્યક્તિ પાસે મિલકતો તેની જવાબદારી કરતાં વધુ હોય તેને સદ્ધર ગણવામાં આવે છે. ફરીવાર રિપીટ કરું છું, સદ્ધર, અધર નહીં હો, સદ્ધર, આર્થિક રીતે સદ્ધર, જેને આપણે સોલ્વન્ટ કહીએ છીએ. અને એના પછી આને તમે ઓળખો નાદારને. નાદાર એટલે કોણ? વિજય માલ્યા, નીરવ મોદી, આ બધાને શું હતા? નાદાર. સરકાર દ્વારા નાદાર જાહેર કરવામાં આવ્યા કોર્ટ દ્વારા. જે વ્યક્તિની મિલકતો તેની જવાબદારી કરતાં ઓછી હોય તેને એ કોર્ટમાં અરજી કરે ને કોર્ટ દ્વારા એને નાદાર જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ એ વ્યક્તિ નાદાર પોતાની જાતને જાહેર કરી શકે છે. બીજી રીતે સાવ સરળ ભાષામાં સમજાવું, તમારી પાસે લોકો 5,000 રૂપિયા માગે છે અને તમારી પાસે 1,000 રૂપિયા છે. કેટલા માગે છે તમારી પાસે લોકો? 5,000 રૂપિયા. અને તમારી પાસે છે કેટલા? 1,000 રૂપિયા છે. તો જ્યારે તમારી મિલકતો જવાબદારી કરતાં ઓછી હોય તેને શું કહેવાય છે? નાદાર કહેવાય છે. ઉદાહરણ તરીકે મેં તમને આપ્યું ને, વિજય માલ્યા, બીજું ઉદાહરણ નીરવ મોદી. આ બધાની કંપનીઓ શું હતી? તેની મિલકતો કરતાં એની બધાની જવાબદારી વધી ગઈ હતી. જો વ્યક્તિ પોતાની જવાબદારી ચૂકવી શકવા સક્ષમ ન હોય, એની પાસે જે લોકો પૈસા માગતા હોય ને પૈસા ચૂકવી શકવાની તેનામાં ત્રેવડ ન હોય, ગુજરાતી ભાષામાં આપણે કહીએ, એને આપણે નાદાર કહી શકીએ. અદાલત દ્વારા આવી વ્યક્તિને નાદાર જાહેર કરવામાં આવે એટલે એ વેપારી કે વ્યક્તિ નાદાર વ્યક્તિ કહેવાય છે. હું પોતાની જાતને નાદાર ન કહી શકું, અદાલત દ્વારા જાહેર કરવામાં આવે આ વ્યક્તિ પાસે આ વ્યક્તિ નાદાર વ્યક્તિ છે, ત્યારે એને નાદાર કહેવાય છે. એટલે કે પોતાને એની પાસે પૈસા જે માગે છે ને પૈસા કોઈને આપી ન શકે, તે આપણે હાવ કાઠિયાવાડી ભાષામાં પેલો ગામમાં રોલ કરીને ન ભાગી ગયા હોય એને કહેવાય નાદાર. એને શું કહેવાય? નાદાર. ટૂંકમાં હિસાબી પદ્ધતિની ભાષામાં જે વ્યક્તિ પાસે મિલકતો કરતાં તેની જવાબદારી વધી હોય તેને નાદાર કહેવાય છે. દાખલા તરીકે સુરેશ રૈના પાસે મિલકતો રૂપિયા 50 લાખ હોય અને જવાબદારી 80 લાખ હોય તો એ નાદાર થઈ શકે. સુરેશ રૈના ક્રિકેટર છે ને, હવે ભારતની ટીમમાં નથી અને IPL રમાતી નથી, એટલે શું થયું? મિલકતો કરતાં જવાબદારી વધી ગઈ, તો એ વ્યક્તિ કોર્ટમાં નાદાર જાહેર થઈ શકે છે. ઘસારો જોયું, પછી ઘાલખાટ ડૂબેલું લેણું, પછી સદ્ધર, પછી સદ્ધરનો વિરોધી અધર નહીં, નાદાર, ઇન્સોલ્વન્ટ. અને હવે આવે છે પડતર. પડતર આપણે કહે ને પડતર છે, એ પડતર નહીં, 5-7 દિવસનું પડ્યું હોય એ પડતર નહીં. આ પડતર એટલે કે કોઈ પણ પ્રકારની વસ્તુ બનાવવા માટે, દાખલા તરીકે આ બોર્ડ છે, આ બોર્ડ બનાવવા માટે થઈને આ બધી વસ્તુનો ઉપયોગ થાય, બધી વસ્તુ ભેગું મળી અને વ્હાઇટ બોર્ડ બન્યું હોય. તમે મોબાઈલ જોવો છો તો મોબાઈલના બધા અલગ અલગ પાર્ટ્સ છે, આ બધા પાર્ટ્સની જે કિંમત થાય ને એને પડતર કહેવાય. એટલે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે થઈને માલ, સામાન, મજૂરી વગેરેનો જે ખર્ચ થાય એ ખર્ચના સરવાળાને પડતર કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો તો હવે શું થશે? તમારે બટેટા લાવવા પડશે, ચણા લાવવા પડશે, અલગ અલગના પાણી લાવવા પડશે. પછી કોક એમ જોવે કે મારે સેવ જોઈએ, કોક કે મારે માથે દહીં જોઈએ, તો બધી વસ્તુ તમે ભેગી કરો, એક જણો બનાવવાવાળો લઈ આવો, એટલે કે માલસામાન આવ્યો, મજૂરી આવી, આ બધાનો જે ખર્ચનો સરવાળો થાય ને એને શું કહેવાય છે? પડતર. એટલે કે કોઈ પણ વસ્તુ બનાવવા, ઉત્પાદન કરવા પાછળ જે ખર્ચ થાય તેને પડતર કહેવામાં આવે છે.
વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા માટે જે ખર્ચાઓ કરવામાં આવે તે ખર્ચાઓના કુલ સરવાળાને તે વસ્તુ કે સેવાની પડતર કિંમત કહેવાય. શું કહેવાય છે? વસ્તુ કે સેવાની પડતર કિંમત કહેવાય છે. તેમાં માલસામાન, મજૂરી તથા અન્ય પરોક્ષ ખર્ચાઓનો સમાવેશ થાય છે. દાખલા તરીકે મોબાઈલ બનાવવાનો ખર્ચ, કોઈ પણ પ્રકારની વસ્તુ બનાવો. દાખલા તરીકે તમારી પાસે સ્કૂલ બેગ હોય તો સ્કૂલ બેગ તો પહેલાં તમે કાપડ એટલે કે ક્લોથ જોઈએ, એની ઉપર અલગ અલગ ડિઝાઇન જોઈએ, એના હેન્ડલ જોઈએ, એની પર પ્રિન્ટ કરવાનો હોય, એ બધાનો જે ખર્ચો થાય એનો જે સરવાળો થાય એને પડતર કહેવામાં આવે છે. પડતર કિંમત શું કહેવાય? પડતર કિંમત. વાઉચર, વાઉચર એટલે કે બિલ. તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ ખરીદી કરો ને તો તમને જે બિલ આપવામાં આવે ને બિલને કહેવાય વાઉચર. અને વાઉચરને આધારે જ આપણને દરેક પ્રકારના વ્યવહાર ખબર પડે છે. દાખલા તરીકે બિલના આધારે ખબર પડે ખરીદી કર્યું છે કે વેચાણ કર્યું છે, મિલકતનું બિલ છે કે દેવાનું બિલ છે, અને એના આધારે આખા હિસાબો લખાય છે. એટલે આપણી હિસાબી પદ્ધતિની અંદર હિસાબો લખવાની શરૂઆત આનાથી થશે. હમણાં આપણે આના તબક્કાઓ જોશું. એ તબક્કાઓની અંદર સૌથી પહેલું વાઉચર આવશે. એટલા માટે જ કીધું છે વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. તમે પેટ્રોલ ભરાવા જાઓ તો પેટ્રોલમાંથી તમને ઓલી સ્લીપ કાઢીને આપે 200 રૂપિયાનું, તો કે 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું. વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. તમે કરિયાણાની દુકાને ગયા અને 500 રૂપિયાનું કરિયાણું લીધું, 500 રૂપિયાનું કરિયાણાની બિલ આવશે તો એ શું કહેવાય? એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. તમે દાખલા તરીકે આઈસ્ક્રીમ લેવા ગયા, 1000 રૂપિયાનું આઈસ્ક્રીમ લીધો તો 1000 રૂપિયાનું બિલ આવશે તો એ બિલ શું કહેવાય છે? લેખિત પુરાવો છે. તમે 2 વ્હીલ લીધું, નવું માર્કેટમાં આવ્યું છે બજાજનું, એ બિલ લીધું તો એની પાછળ 85,000 રૂપિયા ચૂકવા, તો 85,000 રૂપિયાનું બિલ એ શું ગણાશે? વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. વાઉચરના આધારે વ્યવહારનો પ્રકાર નક્કી થાય છે. જે વાઉચર આપણી પાસે આવે ને બિલના આધારે વ્યવહારનો પ્રકાર નક્કી થાય. દાખલા તરીકે બધા જ જો રોકડા આપ્યા હોય તો રોકડ વ્યવહાર, થોડાક બાકી રાખ્યા હોય તો શાક પરનો વ્યવહાર, ખરીદીનો વ્યવહાર છે, વેચાણનો વ્યવહાર છે, મિલકતનો વ્યવહાર છે, દેવાનો વ્યવહાર છે. એટલે બધી વસ્તુઓ, ખર્ચનો વ્યવહાર છે, આવકનો વ્યવહાર છે. તમે બેંકમાં જાઓ ને, બેંકમાં પૈસા ભરો કે બેંકમાં પૈસા ઉપાડો, તમારે એક સ્લીપ ભરવી પડે તો એને વાઉચર કહેવાય. એટલે દેવાનો વ્યવહાર વગેરે પ્રકારો વાઉચર એટલે કે બિલના આધારે નક્કી થાય છે. આપણા આ વાઉચર એટલે કે બિલ, આ બિલના આધારે આખા બધા હિસાબો લખવામાં આવે છે. આ બિલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે જાય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા એના હિસાબો લખવામાં આવે અને ત્યારબાદ એનું આખું સ્ક્રુટિની થાય છે, ઝીણવટપૂર્વકની. હવે આવે છે હિસાબો તૈયાર કરવાના તબક્કા. હમણાં આપણે કીધું ને સૌથી છેલ્લે વાઉચર આપણે શું કામ રાખ્યું હતું? કારણ કે વાઉચરના આધારે જ બધી શરૂઆત થશે. દાખલા તરીકે સૌથી પહેલાં તમને 1000 રૂપિયા ઘરેથી આપ્યા અને તમે 100 રૂપિયા પાછા આપો તો ઘરેથી પપ્પા કે મમ્મી પૂછે ને 900 રૂપિયા ક્યાં ગયા? તો 900 રૂપિયાના તમે વાઉચર આપો. વાઉચર એટલે કે બિલ આપો. તો આપણા હિસાબો તૈયાર કરવાના તબક્કાઓ છે, હિસાબી પ્રક્રિયા છે. દાખલા તરીકે ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4 એમ કેમ ક્રમશઃ હોય? આપણે પિક્ચર જોઈએ તો પહેલેથી છેલ્લે જોઈએ ને કે છેલ્લેથી પહેલે જોઈએ? કઈ રીતે જોવો છો? ઊંધું નથી જોતા ને, એટલે પહેલેથી છેલ્લે જોઈએ. એમ હિસાબી પ્રક્રિયા છે. આ હિસાબી પ્રક્રિયામાં પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, આ બધા તબક્કાઓ છે. આ તબક્કાઓની હવે આપણે ચર્ચા કરવાની છે. આ તબક્કાઓની અંદર આપણી હિસાબી પદ્ધતિના જે નિયમો છે એ નિયમો કે સિદ્ધાંતો છે, સિદ્ધાંતો દ્વારા આ આખી પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયાને અંતે, વર્ષને અંતે વેપારી એકમ દ્વારા કેટલો નફો કે નુકસાન કરવામાં આવ્યું તેની માહિતી આપણને મળે છે. હવે જોઈએ તબક્કાઓ. જોયું? વાઉચર, વ્યવહારની ઓળખ, આમ નોંધ, ખાતા વહીમાં ખતવણી, કાચું સરવૈયું અને વાર્ષિક હિસાબો. સૌથી પહેલું આવ્યું વાઉચર. તો કે વાઉચર
બિલ કેટલાનું છે તો કે 5000નું, રોકડનું છે કે ઉધારનું છે, ખરીદીનું છે કે વેચાણનું છે, મિલકતનું છે કે દેવાનું. સૌથી પહેલું વાઉચર. પછી આ વ્યવહારની ઓળખ આવી ને, રોકડ છે, ઉધાર છે, આ વ્યવહારની ઓળખ આવી. આ વ્યવહારની ઓળખને આધારે હવે આપણે આ બીજા પ્રકરણથી આ વ્યવહારની ઓળખ આમ નોંધ પેટા નોંધ ઉપર આવશું. આમ નોંધ લખવી પડે, ઉધાર લખવી પડે, જમા લખવી પડે. આમ નોંધની સાથે પેટા નોંધ છે તો કે આમ નોંધ એટલી બધી આમ નોંધ થઈ જાય કે તમારે એના ભાગ પાડવા પડે. પેટા નોંધ, આ પેટા નોંધ થઈ જાય પછી એની ખાતા વહી તમારે બનાવવી પડે. અલગ અલગ લોકોના ખાતાઓ આપણે જોયું હતું ને, ખાતું એટલે શું, એ ખાતાઓ એની ખતવણી કરવી પડે. ખતવવું એટલે દરરોજે દરરોજ હિસાબો લખવાની પ્રક્રિયા એને કહેવાય ખતવણી. અને આ ખતવણી થાય એટલે અહીંથી ઉધાર બાકી ને જમા બાકી મળશે. આ ઉધાર બાકી ને જમા બાકી મળશે એમાંથી આપણે કાચું સરવૈયું બનશે. કાચા સરવૈયામાં હવાલાઓ એડજસ્ટમેન્ટ કહેવામાં એ આપણે કરશું એટલે આપણા વાર્ષિક હિસાબો તૈયાર થશે. એ વાર્ષિક હિસાબો તૈયાર થાય એટલે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું મળશે. ત્રિમાસિક પરીક્ષા, નવમાસિક પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા. કઈ પરીક્ષા? ત્રિમાસિક, વાર્ષિક, ત્રિમાસિક, નવમાસિક અને વાર્ષિક. એટલે કે અહીંયા કાચો નફો, ચોખ્ખો નફો અને આર્થિક પરિસ્થિતિ દર્શાવે. આના આધારે બધી ખબર પડી જાય. પાકું સરવૈયું, આ કોઈ પણ વેપારી પેઢીનું પાકું સરવૈયું જોવો ને એટલે તમને એની આર્થિક પરિસ્થિતિ ખબર પડી જાય. જેવી રીતે તમારી માર્કશીટ કોઈક જોવે અને માર્કશીટમાં આમ 3-4 ફૂદડી હોય તો કેવી આમ સામેવાળાને ન ખબર પડી જાય કે છોકરો કે છોકરી બહુ જ હોશિયાર છે, વિદ્યાર્થી ખૂબ જ મહેનત કરે છે. એમ આ પાકું સરવૈયું બધા હિસાબો દર્શાવે. આખા વર્ષ દરમિયાનના વાઉચર જોવામાં આવે, વ્યવહારની ઓળખ કરવામાં આવે, એની આમ નોંધ કે પેટા નોંધમાં નોંધ થાય, ખાતા વહીમાં ખતવણી થાય, ત્યારબાદ એનું કાચું સરવૈયું બને, હવાલાઓ લાગુ કરવામાં આવે અને વાર્ષિક હિસાબો તૈયાર થાય. અને વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પ્રકરણની અંદર આપણે મોટા ભાગના અગત્યના જેટલા ટોપિક હતા અને જેટલી ઊંડાણપૂર્વક ચર્ચા થઈ શકે એટલા ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ પણ બાબત ન સમજાણી હોય તો વોટ્સઅપ દ્વારા પણ તમે મને મેસેજ કરી શકો છો. એ મુદ્દાઓની આપણે લેક્ચર દરમિયાન ચર્ચા કરશું. હવે પછીના પ્રકરણમાં પણ તમને મજા જ આવવાની છે, કારણ કે શું છે, એમાં પ્રેક્ટિસ કરવાની થશે. શું થશે એમાં? પ્રેક્ટિસ. કારણ કે હવે આપણે આ વાઉચર, આ વ્યવહારની ઓળખ કરવાની છે. શું કરવાની છે? વ્યવહારની. રોકડ વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે, એટલે વ્યવહારથી જ એની શરૂઆત થશે. આઈ હોપ કે બધા જ વિદ્યાર્થીઓ ત્રિમાસિક પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હશે અને જન્માષ્ટમી પૂરી કરી અને જન્માષ્ટમીમાં સરખું ફરાળ કરી અને આપણે નોમને દિવસે છે ને કે દસમને દિવસે છે એ પેપરની તૈયારીઓ સારી કરતા હશે તેવી આશા સાથે હું નિકુંજ ગઢવાલા, એકલવ્ય કોમર્સ. થેન્ક યુ.